ટકાઉ કરી દે ને. શું બનવું છે? આપણે પોલીસ બનવું છે. પેલા કે ક્યાં તમે જોઈ શકો છો ભગવદ્ ગીતાનો શ્લોક છે, મન્મના ભવો મદભક્તો મધ્યાંજીમાં નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોર્ષિ મેં. એમાં ભગવાન કહી રહ્યા છે કે હંમેશા મારું ચિંતન કરો, મારી પૂજા કરો, મને નમસ્કાર કરો. આમ કરવાથી તમે મને જ મરવાના છો અને તમે મારા પ્રિય છો, એટલે આ હું તમને વચન આપું છું. તો હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી સવાર થઈ છે અને રોજની જેમ મહેશભાઈને ત્યાં. મહેશભાઈ સીતારામ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હરે રાધે રાધે. અજયભાઈ પણ આજે છે. સંતોષભાઈ જવું છે શોપે? પ્રતિકભાઈ કેમ છો? ભરતભાઈ પણ કામ કરી રહ્યા છે સવારમાં. અને ચાલો ફરીથી શોપે જવું છે. યોગેશભાઈ જો ચાલો તો હવે શોપે નીકળીએ. હાલો સંતોષ. જિંદગીમાં છે ને ભાઈઓ, હતાશ ને નિરાશ થવાનું મૂકી દો અને બસ ભગવાનને યાદ કરો, ભગવાન નામ લ્યો ને હસતા રહ્યો. કેવો હોય છે સંતોષભાઈ? બસ એમ લાગે કે પાછો પથારી કરીને હોઈ જેમ. આ અમારા મોટા શેફ છે, કુક છે, કુક ઘરના અમારા. ક્યારેક આમની રસોઈ ને બધું આ ભાઈ બનાવે છે. કુક છે, અમારા ઘરનો કુક છે. બધું એક નંબર વસ્તુ બનાવે છે. મારા ઘરનો ખોપ છે આ. એને મેં કીધું કે કુકિંગ ચેનલ શરૂ કર, તો ના પાડે છે. પરંતુ એવું હોય તો આપણે આમાં કવર કરશું એમનું કુકિંગ. ચલો. આવે જ ને કઈ આવે તો આમાં શું પ્રોબ્લેમ છે? અમે જો આવું બધું નીકળે એ તો નવી વધારે થઈ સાફ કરવાની જગ્યાએ. પણ નવી લ્યો એટલે હા, નવી લ્યો એટલે એ તો રહેવાનું જ છે. નવી ને પૂરી નહીં થાય ને ત્યાં સુધી છે. ના એવું ન રહે. કેટલા દિવસ થયા? દિવસ તો ઘણા છે. તો એમએફસીમાં કુર્તા પણ અવેલેબલ છે. અહીંયા તમે જોઈ શકો છો, મેં વિયર કર્યું છે અને રીલ્સ બનાવતા હતા એટલા માટે થઈને. અને ઘણી અલગ અલગ ડિઝાઇનમાં મારી પાસે કુર્તા અવેલેબલ છે, જે તમારા ફંક્શનમાં તમે વિયર કરી શકો છો. અને તેમની માટેનું બોટમ વિયર પણ મારી પાસે અવેલેબલ છે. તો ગમે ત્યારે તમે એમએફસીમાંથી કુર્તાની પણ શોપિંગ કરી શકો છો. હું મારી પાસે ઓલવેઝ એક ડાયરી અને એક પેન રાખું છું, પરંતુ હાલમાં તો ડાયરી પૂરી થઈ ચૂકી છે અને નવી બાય કરવા માટે જઈ રહ્યો છું. ખીચામાં રાખું છું અને ગમે ત્યારે પણ મને કોઈ વસ્તુ, શાયરી, ગઝલ, કોઈ પણ વસ્તુ યાદ આવે તે હું લખતો જાઉં છું. જ્યાં સુધી મારા મગજમાં આવેલા વિચારો હું પેપરમાં ન ઉતારું ને ત્યાં સુધી એ મગજમાં ઘૂમ્યા જ કરે. એટલા માટે થઈ અને ડાયરી અને પેન હું હંમેશા સાથે જ રાખતો હોઉં છું. તો આજે અમારા મિત્ર રક્ષકભાઈ અમારી શોપે આવ્યા છે. શું થયું ભાઈ? બદલાવાનો છે એમ ને? લાવો. શું થયું? સાઈઝ નાની પડે મોટી? વ્હાઈટ જોઈશ કે બ્લેક? લાવશે. હા, ખીચા મારે એવી. કેટલા હું ભણે છે? ચોથું. બતાવો ને, બે ત્રણ બતાવો ને. મોટી થોડી હોય તો ચાલશે. આપણે આ 4 ડાયરી લીધી છે. કેટલા થયા? છોટું, તારે કઈ કેવું છે? શું બનવું છે? આપણે પોલીસ બનવું છે. ઓલ ધ બેસ્ટ. કેટલા થયા? 40. આ 18 વાળી 10 જ ગણ નાખ્યા. શોપ ક્લોઝ થઈ ચૂકી છે. ચાલ ભાઈ બંધ કર. આ અંદર મૂકી દે ને, મોજરી આમાં નાખી દે, થઈ જવાની છે. ભૂખ લાગી જાય કેમ આટલો ટાઈમ લઈને? ભૂખ લાગી જાય ને? ટકાઉ કરી દે ને ત્યારે એવું હોય તો. પછી સાંજે બાંધી દેશું, આવશું ત્યારે. ચેક જમા કરાવવા પૈસા વધી ગયા લાગે. સંતોષ? ના ભાઈ, મારો ચેક નતો. ગોપાલભાઈ નો. હે આપણે તો કરી છે.
ગોપાલ ઘેર જવાનું દવા દેવા. ચા દે પેલા ઉતરી જવાય ને આગળ બાઈકમાં. ક્યાં જઈશ ક્યાં જઈશ પેલા કે ક્યાં જઈશ ક્યાં જઈશ જા બસ જા હાલો હું જાઉં છું ઘરે જાઓ રક્ષુ મામુને બોલાઈ આવો જાઓ જાઓ પછી કૂતો કબડી પડે જાની પણ ચાનો સમય છે સદુ ચા પીવો છે ચા પીવો છે ચા આવું છે તારે આવું છે નથી લઈ જાવી નથી લઈ જાવી સીતારામ ટાટા જય શ્રી કૃષ્ણ પહોંચી ચૂક્યા છીએ આજે સુવાઈ ગયું હતું પરંતુ એક પછી એક બધાના ફોન આવતા હતા ભાઈ મોહનનો ફોન આવ્યો કસ્ટમરનો ફોન આવ્યો એટલે નીંદર પણ પૂરી થઈ નથી અને રાતે થોડું લેટ થઈ જાય છે સુવામાં તો આજે અમારી શોપમાં નવા મેમ્બર આવ્યા છે વેદિકા સીતારામ ગોપાલભાઈના ડોટર છે સીતારામ સીતારામ શર્માઈશ તું હે ગુડી બેઠો ગોપાલભાઈ રામ તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે સિંકોલાનો અને વેદુ માટે તો લંચેક્સ પેપર આર યુ હેપી ખુશ છે તું ખુશ છે નાસ્તો તો આવી ગયો છે રોજની જેમ સાથે સાથે શાયરી પણ લખી રહ્યો છું ઘણું બધું છે અને બસ જો આવી રીતના ચાલે છે જિંદગી હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપ બંધ કરવાનો અને આજનું ડિનર છે બહાર રાખેલું છે મિત્રો સાથે આજે બહાર જમવાનું છે એટલે શ્રીરામ ચાઇનીઝમાં જવાનું છે અને ગોપાલભાઈ સંતોષ ને રક્ષક ને બધા પહોંચે છે હું અને વિઠ્ઠલ ત્યાં જઈ રહ્યા છે અને આજે બહાર જમવાનું છે તો ત્યાં આપણે મળીએ શું કરો છો ઓર્ડર ભાઈ મેં જોઈ છે ઓર્ડર શું કરવો છે ગોપાલભાઈ કયો આજે તમે મંચુરિયન સૂપ હા લેમન કોરિએન્ડર હા ઓર્ડર આપો સંતોષ આપી દીધો વિઠ્ઠલભાઈ કાજુ પનીર હાલ સૌ પ્રથમ લેમન કોરિએન્ડર સૂપ મંચુરિયન પનીર જ્વાલામુખી અંગારા જ્વાલામુખી સાસ આવે છે લ્યો ભાઈ સૌ કર સલાહ સૌ કર તમે જોઈ શકો છો વેજ છે હો કેમ કે આમાં કોઈ નોનવેજ નથી ખાતું બધા વેજીટેરિયન છે અમે બધા વેજીટેરિયન છે અને આ પણ વેજ છે ફાઇનલી હવે ડિનર કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને આ બધા કહે છે કે સોડા પીવા જેવી છે તો સોડા પી અને પછી ઘરે જવાનું છે તો આપણે હવે આગળ મળીએ ગોપાલભાઈ કેવું રહ્યું જમવાનું એક નંબર મજા આવી ગઈ મજા આવી ને પછી હવે ક્યારે આવું પાછું પછી હવે જોઈએ હરી ઈચ્છા સંતોષભાઈ ચાલો હાલે પકડ તો બસ આજના દિવસની આ છેલ્લી સોડા તો તમને કેવો લાગ્યો વ્લોગ એ લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ હસતા રહો થેન્ક યુ સો મચ